ચેપ્ટર 1 માં જોઈએ આગળ તો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત જોયો હતો. હવે આ ચેપ્ટરમાં ફક્ત સ્ફટિકમય ઘન પદાર્થનો અભ્યાસ કરવાનો છે. તો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરીશું. તો કોના આધારે? તો આંતરાણવીય બળોના આધારે. હવે આંતરાણવીય બળો એટલે શું? તો એક પરમાણુને બીજા પરમાણુ સાથે જકડી રાખતું જે આકર્ષણ બળ છે તે આકર્ષણ બળ આંતરાણવીય બળ છે એમ કહી શકાય. તો કયા કયા બળો આપણે જોશું, કયા બળોના આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરીશું. તો લંડન બળ, દ્વિધ્રુવીય બળ, હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ, આયનીય બંધ પ્રકારનું આકર્ષણ બળ એટલે કે કુલંબિક પ્રકારનું આકર્ષણ બળ, સહસંયોજક બંધ પ્રકારનું આકર્ષણ બળ, ધાત્વીય બંધમાં જોવા મળતું આકર્ષણ બળ. તો આ બધા જે આકર્ષણ બળો છે, આ બધા જે આંતરાણવીય બળો છે એના આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરીશું. આ જે આપણે કોષ્ટક શીખીશું એમાંથી MCQSમાં એક પ્રશ્ન પૂછાતો હોય છે, માટે ખાસ આ ધ્યાન રાખીશું ટૂંકા પ્રશ્નો માટે, એક ગુણ માટે. તો જોઈએ ઘન પદાર્થનો પ્રકાર. જુદા જુદા ઘન પદાર્થો લેશું, એના ઘટક કણો લેશું, એમાં લાગતા આકર્ષણ બળો લેશું. એના ઉદાહરણ ખાસ યાદ રાખીશું. OMR માટે એનો ભૌતિક સ્વભાવ, એની વાહકતા અને એના ગલન બિંદુ. તો પહેલો જ ઘન પદાર્થ આણ્વીય ઘન પદાર્થ લઈએ. કયો મિત્રો? આણ્વીય ઘન પદાર્થ. તો આણ્વીય ઘન પદાર્થના આપણે 3 પ્રકાર લઈશું. આણ્વીય ઘન પદાર્થમાં 3 પ્રકારના આકર્ષણ બળ લાગશે. એના આધારે આણ્વીય ઘન પદાર્થ 3 ભાગમાં આપણે વર્ગીકૃત કરીશું. એમાં આણ્વીય ઘન પદાર્થ પહેલો અધ્રુવીય. હવે મિત્રો ખ્યાલ છે 11મા ધોરણમાં આપણે શીખેલા કે ભાઈ અધ્રુવીય એટલે શું, ધ્રુવીય એટલે શું, અને હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ એટલે હાઇડ્રોજન બંધ પ્રકારનું આણ્વીય ઘન પદાર્થ એટલે શું. તો જોઈએ અધ્રુવીય. તો અધ્રુવીય કોને કહી શકાય? એટલે કે અધ્રુવીય જે આણ્વીય ઘન છે તે અધ્રુવીય આણ્વીય ઘનમાં કયા પ્રકારનું આકર્ષણ બળ લાગે છે? તો વિસર્જન બળ અથવા લંડન બળ. જ્યારે ધ્રુવીય પ્રકારનો આણ્વીય ઘન પદાર્થ છે તેમાં કયા પ્રકારનું આકર્ષણ બળ લાગે છે? તો દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ. એ જ રીતે આપણે ત્રીજો પણ જોઈ શકીએ. જે ત્રીજો છે હાઇડ્રોજન બંધિત એટલે કે હાઇડ્રોજન બંધ ધરાવતું આણ્વીય ઘન. તો એમાં કયા પ્રકારનું આકર્ષણ બળ લાગશે? તો હાઇડ્રોજન બંધના લીધે જોવા મળતું આકર્ષણ બળ. ટૂંકમાં મિત્રો એક વસ્તુ ધ્યાન લેશું, આપણે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ આકર્ષણ બળના આધારે જોશું. એમાં પહેલો સ્ફટિકમય ઘન પદાર્થ આણ્વીય ઘન. આણ્વીય ઘનના 3 પેટા પ્રકાર છે. એમાં પહેલો અધ્રુવીય. અને અધ્રુવીય પદાર્થમાં અધ્રુવીય પદાર્થ કોને કહી શકાય? તો જેની અંદર વિસર્જન બળ લાગે, લંડન બળ લાગે તે અધ્રુવીય છે એમ કહી શકાય. એક ઉદાહરણ જોઈએ. માની લો I2 અણુ છે. તો ખ્યાલ છે તે પ્રમાણે આયોડિન જે છે, આયોડિનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 6 અને 7. બીજા આયોડિનમાં પણ છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 6 અને 7. હવે આ બંને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરશે અને સહસંયોજક બંધ બનાવશે. તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે 7 6 માટે,
આને પણ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 7 ઇલેક્ટ્રોન હોવાથી 8 થવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે, માટે બંને એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરશે. અહીં 6 ઇલેક્ટ્રોન વધ્યા બંધ બનાયા સિવાયના, અબંધકારક. અહીં પણ 6 ઇલેક્ટ્રોન વધ્યા. આ બંને વચ્ચે સહસંયોજક બંધ બન્યો, એટલે કે બંનેને જકડી રાખે છે. હવે આપણે જોશું મિત્રો, તો વિસર્જન બર, લંડન બર કોની અંદર જોવા મળે? તો અધ્રુવીય. અધ્રુવીય કોને કહી શકાય? તો બંને જોડે, બંને પરમાણુ જોડે, તો બંને અણુ હોય તો અણુ જોડે સરખા પ્રમાણમાં અબંધકારક ઇલેક્ટ્રોન હોય. આની જોડે 6 ઇલેક્ટ્રોન છે, તો આની જોડે પણ 6 ઇલેક્ટ્રોન છે અબંધકારક, બંધ બનાયા સિવાયના. બંને જોડે ઇલેક્ટ્રોનની વીજઘનતા સરખી હોય તો તેવા પદાર્થોને અધ્રુવીય પદાર્થો કહી શકાય. અને આવા અધ્રુવીય પદાર્થોમાં જે એટ્રેક્શન, આકર્ષણ બળ લાગે છે તે આકર્ષણ બળનું નામ આપ્યું તો વિસર્જન અથવા લંડન બળ. તો મિત્રો, અધ્રુવીય જે છે એ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કેવી રીતે ઓળખી શકાય? તો આ રીતે ઓળખી શકાય, બંને જોડે ઇલેક્ટ્રોનની વીજઘનતા સરખી હોય તે. તો મિત્રો આગળ જોઈએ અધ્રુવીય, પછી ધ્રુવીય જોઈએ. તો ધ્રુવીયમાં શું હોય? ધ્રુવીય પદાર્થને કઈ રીતે ઓળખી શકાય? માની લો કે HCl અહીંયા લખ્યું છે, HCl હાઇડ્રોક્લોરાઇડ. હાઇડ્રોજન જોડે 1 ઇલેક્ટ્રોન છે, ક્લોરીનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. બંનેને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને આ રીતે અષ્ટક રચના પૂર્ણ કરે છે. તો મિત્રો અહીં જોઈ શકાય, હાઇડ્રોજન જોડે ઇલેક્ટ્રોનની વીજઘનતા ઓછી અથવા નથી, જ્યારે ક્લોરીન જોડે ઇલેક્ટ્રોનની વીજઘનતા વધુ છે. આમ ઇલેક્ટ્રોનની વીજઘનતામાં તફાવત હોય તો તેવા પદાર્થને ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કહી શકાય. તો મિત્રો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન સરખા હોય તો તે અધ્રુવીય છે. ઇલેક્ટ્રોન જુદા જુદા હોય, આ એક પણ નથી ને અહીંયા 6 છે, ઇલેક્ટ્રોનની વીજઘનતા જુદી જુદી છે બંને જોડે, માટે એવા પદાર્થને ધ્રુવીય કહી શકાય. અને આ જે ધ્રુવીય હોય એમાં દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ લાગે છે ધોરણ 11 પ્રમાણે. તો મિત્રો આપણે સમજ્યા આગળનું ધોરણ 11 નું કે ધ્રુવીય કોને કહી શકાય અને અધ્રુવીય કોને કહી શકાય, અને એમાં લાગતું આકર્ષણ બળ કયું. હવે જોઈએ તો ઘન પદાર્થનો પ્રકાર, તો આણ્વીય ઘન, એમાં પહેલો અધ્રુવીય જે પદાર્થ છે તેમાં રહેલા ઘટક કણો અણુ સ્વરૂપે હોય. આ યાદ રાખીશું. અધ્રુવીય જે પદાર્થ છે, હાલ જોયું તે પ્રમાણે, એમાં અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં વિસર્જન બળ અથવા લંડન બળ લાગે છે. એકબીજાને જકડી રાખતું જે આકર્ષણ બળ છે તે અધ્રુવીયમાં. અધ્રુવીય પદાર્થના ઉદાહરણો કયા? તો જેમાં ઇલેક્ટ્રોનની વીજઘનતા સરખી હોય તેવા આર્ગોન CCl4, H2, I2 અને CO2. આ જે અધ્રુવીય ઘન પદાર્થો છે તે સ્વભાવે મૃદુ હોય અને વિદ્યુતના અવાહક છે. વિદ્યુતના વહન માટે પૂરતા ઇલેક્ટ્રોન નથી, અવાહક છે, અને તેમના ગલનબિંદુ ઘણા નીચા છે. થોડુંક જ તાપમાન આપીશું તો આ પીગળી જશે. અને આગળ આપણે જોયેલું કે આ બધા આકર્ષણ બળો કરતા આ આકર્ષણ બળ સૌથી નબળું આકર્ષણ બળ છે, અને નબળું આકર્ષણ બળ હોવાથી ઝડપથી પીગળી જાય, માટે એના ગલનબિંદુ નીચા છે. તો મિત્રો આમ તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો છે તે સામાન્ય તાપમાને અને દબાણે પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. આમ તો બીજો જોઈએ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં ઘટક કણો અણુઓ સ્વરૂપે છે, અને હાલ જોયું તે પ્રમાણે
અધ્રુવીય પદાર્થ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે તે આકર્ષણ બળનું નામ દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ છે. આ આકર્ષણ બળ કરતા આ આકર્ષણ બળ થોડુંક પ્રબળ છે. તો ધ્રુવીય હોય એવા પદાર્થો કયા? તો HCl, SO2, NH3. આ પદાર્થો પણ સ્વભાવે મૃદુ છે અને એ પૂરતા ઇલેક્ટ્રોન ન હોવાથી વિદ્યુતનું વહન કરી શકતા નથી, માટે અવાહક છે. અને ધ્રુવીય જે પદાર્થો આપેલા છે, ધ્રુવીય પદાર્થના ગલનબિંદુ ઘણા નીચા છે. આના ઘણા નીચા છે, તો આના નીચા છે. એનો અર્થ શું થાય? તો આનું ગલનબિંદુ આ પદાર્થ ઝડપથી પીગળશે, એની સાપેક્ષમાં આ પદાર્થ ઝડપથી પીગળતો નથી, પણ બીજા બધાની સાપેક્ષમાં નીચા છે ગલનબિંદુ, એમ કહી શકાય. ત્રીજો જોઈએ આણ્વીય ઘન પદાર્થનો આણ્વીય ઘન પદાર્થનો ત્રીજો પ્રકાર હાઇડ્રોજન બંધિત, એટલે કે જે આણ્વીય ઘન પદાર્થો હાઇડ્રોજન બંધ ધરાવે છે તેવા. તો મિત્રો એક પ્રશ્ન ઉભો થાય કે હાઇડ્રોજન બંધ કોની અંદર જોવા મળે? તો 11મા ધોરણ પ્રમાણે આપણે જોયું હતું કે જે સંયોજનો અથવા તો જે પદાર્થ છે તેની અંદર NO અને F આપેલા હોય અને બીજું કોઈ સંયોજન છે એની અંદર ફરજિયાત હાઇડ્રોજન આવેલો હોય, તો આની વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળશે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, H2O હોય, આ H2, તો આપણે જોઈ શકીએ કે અહીંયા O છે અને H ફરજિયાત, તો આ હાઇડ્રોજન બંધ કહી શકાય. આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે એમ કહી શકાય. એમોનિયા લઈએ, NH3, તો અહીંયા N છે, જુઓ N, સામે H, તો આ હાઇડ્રોજન બંધ બનાવે છે એમ કહી શકાય. તો હાઇડ્રોજન બંધ મિત્રો આ પ્રમાણે જોવા મળે છે. હવે જોઈએ તો આવા હાઇડ્રોજન બંધ ધરાવતા જે ઘન પદાર્થો છે, હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો, એ પણ ઘટક કણો તો એના અણુઓ જ હોય. એમાં કયા પ્રકારનું આકર્ષણ બળ હોય? તો હાઇડ્રોજન બંધના લીધે એક અણુ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધના લીધે જકડાયેલો છે, માટે હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ હોય. ઉદાહરણ બરફ, H2O. અને બરફ તો કેવો હોય ખ્યાલ છે તે પ્રમાણે સખત હોય અને વિદ્યુતનો અવાહક, અને આના ગલનબિંદુ પણ કેવા છે? નીચા જોવા મળે છે. તો મિત્રો આ રીતે આણ્વીય ઘનના ત્રણ પ્રકાર જોયા અને એના ઉદાહરણો આપણે ખાસ યાદ રાખીશું OMR માટે. ઘન પદાર્થનો બીજો પ્રકાર જોઈએ, આયનીય ઘન પદાર્થો. આના પેટા પ્રકાર નથી આણ્વીય ઘનના જેમ. તો બીજો પ્રકાર આયનીય ઘન પદાર્થો. હવે આયનીય ઘન પદાર્થોમાં શું હોય? તો ધોરણ 11 પ્રમાણે આપણે જોયું હતું કે ભાઈ NaCl એ આયનીય ઘન છે, તો Na+ અને Cl- આ બંનેને જે જકડી રાખતું જે આકર્ષણ બળ છે તે આકર્ષણ બળનું નામ આપ્યું હતું. અને આ બંને આયનીય બંધ બનાવે, એક ઇલેક્ટ્રોન ગુમાવશે, બીજો ઇલેક્ટ્રોન મેળવશે, માટે આ બંને વચ્ચે જે બંધ બનશે એને આયનીય બંધ એવું નામ આપ્યું હતું. અને આયનીય જે પદાર્થો હોય એ બંનેને જે જકડી રાખતું આકર્ષણ બળ છે એનું નામ આપ્યું હતું કુલંબિક પ્રકારનું અથવા તો સ્થિર વિદ્યુતીય. ફરીથી મિત્રો ધ્યાન રાખજો, એક ધનાયન હોય, બીજો ઋણાયન હોય અને આયનીય બંધ બનાવતા હોય, તો એ બંનેને જકડી રાખતું જે આકર્ષણ બળ છે તેનું નામ કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એમ કહી શકાય. કાલે મિત્રો આપણે NaCl જે આપ્યો હતો એ NaCl નો ત્રિપરિમાણીય રચના દોરી હતી આ NaCl ની આ પ્રમાણે. તો ત્રિપરિમાણીય રચનામાં પણ Na+, Cl-, Na+ એમ એકાંતરે ગોઠવાયેલા હોય અને એકબીજા સાથે જકડાયેલા રહે છે. અને કયા આકર્ષણ બળથી જકડાયેલા રહેતા હશે? તો એ આકર્ષણ બળનું નામ છે કુલંબિક પ્રકારનું આકર્ષણ બળ. તો જોઈએ તો ઘન પદાર્થો નો પ્રકાર, તો આયનીય ઘન પદાર્થ, ઘટક કણો તો આયન સ્વરૂપે હશે, પ્લસ અને માઇનસ આયન સ્વરૂપે,
અને પ્લસ અને માઇનસને જે જકડી રાખે છે તે આકર્ષણ બળનું નામ એટલે કે આયનીય ઘન પદાર્થોમાં જોવા મળતું આકર્ષણ બળનું નામ કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય. ઉદાહરણો લઈ શકાય જે આયનીય બંધ બનાવતા હોય તે એક ઇલેક્ટ્રોન ગુમાવતો હોય બીજો મેળવતો હોય પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, તો એવા NaCl, MgO, ZnS અને CaF2 આવા પદાર્થો મિત્રો સખત પણ છે અને બરડ પણ છે. સખત પણ બરડ છે. બહુ મહત્વની બાબત આ છે વાહકતામાં. જ્યારે આયનીય ઘન પદાર્થો ઘન સ્વરૂપે છે ત્યારે ધનાયન અને ઋણાયન એકબીજા સાથે જકડાયેલા છે. એટલે ટૂંકમાં મિત્રો આયનીય ઘન પદાર્થો જ્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે વિદ્યુતના અવાહક છે. વિદ્યુતના અવાહક છે કારણ કે એના જોડે વિદ્યુત વહન કરવા માટે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી ઘન અવસ્થામાં. પણ આ જ NaCl ને આ જ મીઠાને જો પીગાળવામાં આવે અથવા તો એમાં પાણી નાખવામાં આવે તો Na+ અને Cl- આયનો એકબીજાથી દૂર જશે, છૂટા પડશે અને છૂટા પડતા હોવાથી વિદ્યુતના વહન માટે જવાબદાર બને છે. એટલે મિત્રો કહી શકાય ખાસ આની વિશેષતા ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે. જ્યારે પીગળિત અવસ્થામાં બંધ ક્રેક થશે, તૂટશે ત્યારે આ બંને છૂટા પડશે અને છૂટા પડશે માટે ઇલેક્ટ્રોન મુક્ત બનશે અને ઇલેક્ટ્રોન મુક્ત બનશે માટે વિદ્યુતનું વહન કરે છે. ટૂંકમાં ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક અને પીગળિત અવસ્થામાં અથવા તો જલીય દ્રાવણમાં વિદ્યુતના સુવાહક હોય છે. અને આ પદાર્થો સખત હોવાથી એના ગલન બિંદુઓ ઘણા ઊંચા જોવા મળે છે. હવે ત્રીજો પ્રકાર ધાત્વિય ઘન પદાર્થો એટલે ધાતુઓ. તો ધાત્વિય ઘન પદાર્થોમાં ધોરણ 11 માં આપણે જોયું હતું કે ભાઈ ધાત્વિય બંધ બને કારણ કે ધાતુમાં સહસંયોજક બંધ પણ બનવા માટે પૂરતા ઇલેક્ટ્રોન નથી અને આયનીય બંધ બનવા માટે પણ પૂરતા ઇલેક્ટ્રોન નથી. માટે ધાતુઓમાં વિશિષ્ટ પ્રકારનો ધાત્વિય બંધ બને છે. તો આપણે જોઈએ મિત્રો તો ધાત્વિય ઘનમાં શું હોય? તો ધાત્વિય ઘનમાં આ રીતે ધન આયનનો મોટો સમૂહ હોય. અને આ ધન આયનમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. આ મુક્ત ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલતા હોય એટલે વિસ્થાનીકૃત હોય. આમાં ધનાયન અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કે જે પોતાનું સ્થાન બદલે છે તે એ બંને વચ્ચે આકર્ષણ બળ લાગે અને આ જ આકર્ષણ બળને ધાત્વિય બંધ તરીકે આપણે ઓળખીએ છીએ ધોરણ 11 પ્રમાણે. તો મિત્રો જોઈએ ધાત્વિય જે ઘન પદાર્થો છે એ ધાત્વિય ઘન પદાર્થમાં ઘટક કણો કયા? તો આ પ્રકારના એટલે કે બિન સ્થાનિક ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો એટલે કે આ રીતે ધન આયનો સ્થિર ગોઠવાયેલા હોય અને એમાં ઇલેક્ટ્રોન ફરતા રહેલા હોય તેવા ઘટક કણો. ચલો બંધન બળ એટલે કે આકર્ષણ બળો કયા હોય? તો આ આકર્ષણ બળનું નામ આપણે ધાત્વિય બંધ આપીશું કારણ કે ધાતુમાં જોવા મળે છે માટે. અને ધાત્વિય ઘન પદાર્થોના ઉદાહરણો તો ધાતુઓ બધી જ ઉદાહરણ લીધેલા છે થોડાક Fe, Cu, Ag અને Mg. ધાતુઓ સ્વભાવે કેવી હોય? તો સખત હોય, ટીપનીય હોય, તન્ય હોય એટલે ખેંચી શકાય, તોડી શકાય, એમાંથી નવું કંઈક બનાવી પણ શકાય છે. આ જે ધાત્વિય ઘન પદાર્થો એટલે કે ધાતુઓ ઘન અવસ્થામાં પણ અને પીગળિત અવસ્થામાં પણ બંને સ્થિતિમાં ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી વિદ્યુતના વાહક છે. અને આ ધાત્વિય ઘન પદાર્થો આયનીય ઘન પદાર્થ કરતા પણ પ્રમાણમાં ઊંચા ગલનબિંદુ ધરાવે છે. દાખલા તરીકે Fe છે તો Fe નું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે એમ કહી શકાય. તો મિત્રો આ ધાત્વિય ઘન પદાર્થો આપણે આ પ્રમાણે ધ્યાન લઈશું. આ ધાત્વિય ઘન પદાર્થોમાં ઇલેક્ટ્રોન મુક્ત છે માટે સુવાહક છે અને ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી આ જે ધાતુઓ છે એ ધાતુઓ રંગીન જોવા મળે છે. બરાબર. અને રંગીનની સાથે સાથે આ જે ધાતુઓ છે એ ધાતુઓ ચરકાટ ધરાવતી, ટીપી શકાય,
સખત છે, તન્યતા ધરાવે છે એમ કહી શકાય. પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી આ ધાતુઓ છે રંગીન છે. તો મિત્રો જોઈએ છેલ્લો જે પ્રકાર આપેલો છે એ છેલ્લો પ્રકાર જોઈએ, નંબર 4, સહસંયોજક અથવા જારીદાર ઘન. તો મિત્રો જારીદાર ઘન ધોરણ 11 માં શીખેલા ક્વાર્ટઝ, કાર્બોરેન્ડમ, હીરો, ગ્રેફાઇટ વિશે બહુ ડીપમાં શીખેલા. તો મિત્રો ખાલી આટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું, બીજી બાબત આપણને ખ્યાલ જ છે તે પ્રમાણે. તો સહસંયોજક અથવા જારીદાર ઘન પદાર્થમાં ઘટક કણો પરમાણુ હોય, કાર્બન પરમાણુ અથવા તો સિલિકોન પરમાણુથી જોડાયેલો હોય છે. તો સહસંયોજક અથવા જારીદાર જે ઘન પદાર્થો છે એ બૃહદ અણુ છે, બહુ જ મોટો અણુ છે. દાખલા તરીકે ગ્રેફાઇટ અને હીરામાં જોયેલું, અને ક્વાર્ટઝમાં અથવા તો કાર્બોરેન્ડમમાં પણ જોયેલું આપણે. તો આ જે પદાર્થો છે સહસંયોજક અથવા જારીદાર ઘન પદાર્થો, એમાં જોવા મળતું આકર્ષણ બળ સહસંયોજક બંધન છે. એટલે કે ટૂંકમાં મિત્રો સહસંયોજક બંધ બને છે. માટે આ જે સહસંયોજક પદાર્થનું નામ પણ એ જ રીતનું છે, ઘન પદાર્થનું સહસંયોજક, અને એમાં સહસંયોજક બંધ જોવા મળે છે. ભાગીદારીથી બનતો બંધ એટલે સહસંયોજક બંધ. ઉદાહરણ ક્વાર્ટઝ, સિલિકોન કાર્બાઇડ, હીરો, ગ્રેફાઇટ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. મિત્રો આ ખ્યાલ છે તે પ્રમાણે આ જે પદાર્થો છે તે સખત છે. આપણે જોયું કે હીરો છે સખત છે અને અવાહક છે, એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી. એક પરમાણુ બીજા 4 પરમાણુ સાથે જોડાયેલો હતો, માટે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત ન હોવાથી તે અવાહક છે. અને સખત કેમ છે? તો જારીદાર રચના જોવા મળે છે. એક કાર્બન બીજા કાર્બન સાથે જારીની જેમ ગૂંથાયેલો છે, માટે સખત છે. ગ્રેફાઇટમાં પણ જોયેલું મિત્રો, ગ્રેફાઇટ મૃદુ અને વાહક છે. વાહક કેમ? તો એક ઇલેક્ટ્રોન બાકીના 3 સાથે જોડાયેલો છે, એક ઇલેક્ટ્રોન મુક્ત રહે છે, અને એક ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી તે વાહક છે અપવાદ સ્વરૂપે. અને આ પદાર્થો ઘણા સખત હોવાથી, આ પદાર્થોમાં સહસંયોજક બંધ પ્રબળ હોવાથી આ જે પદાર્થો છે તેમના ગલન બિંદુ ઘણા ઊંચા જોવા મળે છે. તો હવે જોઈએ મિત્રો, તો સહસંયોજક જારીદાર ઘનમાં આપણે ઉદાહરણ ખાસ યાદ રાખીશું, અને ઉદાહરણની સાથે સાથે આ જે પદાર્થો છે તો કયો પદાર્થ સખત છે, મૃદુ છે, એ પણ આપણે ખાસ ધ્યાનમાં લેશું. બીજી વાત કરીએ મિત્રો, તો આ જે સહસંયોજક જારીદાર ઘન છે તેમને ગરમ કરતા, એ પદાર્થો જે છે એ પદાર્થોને તમે ગરમ કરશો તો ગરમ કરતા પહેલા એટલે કે ગલન પામતા પહેલા એમનું વિઘટન થઈ જાય છે. એ એમની ખાસિયત છે. તો આ રીતે આપણે ખાસ ધ્યાન રાખીશું, 4 પદાર્થો ધ્યાનમાં લઈશું. બીજું મિત્રો અહીંયા જોઈએ એક બુક પ્રમાણે, તો બુકમાં જે આપેલું છે, બુકમાં જે આ કોષ્ટક આપેલું છે એ કોષ્ટક આપણે ખાસ તૈયાર કરીશું. જો થિયરી પૂછાય, માની લો કે